ગુરુ પૂર્ણિમાની દરેકને ખૂબ શુભકામનાઓ. ભારત એ ગુરુ પરંપરાનો દેશ રહ્યો છે. ભારતને મળેલી અદ્ભુત પરંપરાઓમાંથી એક ગુરુ પરંપરા છે. પણ આ પરંપરા તો તક્ષશિલાના એ આચાર્યોની પણ પરંપરા હતી કે જે ધનાનંદને ખોટા રસ્તે જતા દેખતા ત્યારે એને રોકી શકતા અને પછી એ સત્તા પલટાવીને દેશને નવી દિશા પણ આપી શકતા. એ ગુરુઓ કેમ ચૂપ બેઠા છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ધર્મસત્તા ભારતમાં હંમેશા રાજકીય સત્તાથી ઉપર માનવામાં આવી છે. જે સનાતન પરંપરાની બધા જ લોકો દુહાઈઓ આપતા હોય છે એ લોકો જાણે છે કે સનાતનનો મતલબ અથવા ધર્મસત્તાનો મતલબ તો એ થાય છે કે રાજસત્તા પણ જ્યાં ભટકેલી દેખાય, બ્યુરોક્રેટ્સ પણ જ્યાં ભટકેલા દેખાય, અધિકારીઓ પણ ખોટા રસ્તે જતા દેખાય, ત્યારે એ અધિકારીઓના પૈસાથી ખુશ થતા ગુરુઓ નહીં, એ અધિકારીઓ સન્માન સમારોહમાં બોલાવે કે પછી એમની કથાઓ વંચાવે એનાથી ખુશ થતા ધર્માચાર્યો નહીં, કે પછી પોતાની ગાદી બચાવવા માટે રાજકીય સત્તાના શરણે ચાલી જતા કે એમના ભક્ત બની જતા ધર્માચાર્યો આ દેશને ક્યારેય દિશા નહીં આપી શકે. ગુરુ પૂર્ણિમાના દિવસે અને એમાં એ ગંભીરા પુલ તૂટ્યો એના પછી આ બે ઘટનાઓને એક સાથે જોઈએ ત્યારે એવો વિચાર આવે છે કે ખૂબ બધા માણસો બોલ્યા જેની અંદર પણ અંતર હતું અથવા જેની પણ આંતરડી કકડી રહી હતી એ બધા જ માણસો બોલ્યા, ઉકળીને બોલ્યા. પણ એ માણસો કે જેની જવાબદારી છે દેશને દિશા આપવાની, ધર્મને દિશા આપવાની, રાજકીય સત્તાને દિશા આપવાની, એમનું કામ ખાલી જંગલમાં બેસીને ધ્યાન, તપ કે બસ માત્ર મોક્ષ માટેનું કામ કરવાની વાત જ નથી. સનાતનનો તો આધાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયમાંથી એક પણમાં જ્યારે લૂણો લાગતો દેખાય ત્યારે જવાબદારી સૌથી પહેલી ધર્મસત્તાની બને છે. તક્ષશિલાના એ આચાર્યો ન હોત તો પછી મગધનું સામ્રાજ્ય આગળ જતા અશોકના સમયમાં વિસ્તરી પણ ન શક્યું હોત. સમયની વાત છે. આજે ગુજરાતની રાજનીતિમાં મોરબી ખૂબ ચર્ચામાં રહ્યું. કાંતિભાઈ અમૃતિયા, મોરબીના ધારાસભ્ય, એમણે ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આવો મોરબીમાં મોરા થઈ જઈએ. આપણે ચેલેન્જ આપી. કાંતિભાઈએ કહ્યું ચેલેન્જ એક્સેપ્ટેડ. પછી યાદ આવ્યું કે આવું ન કરાય અને એટલા જ માટે પછી એમના સમર્થનમાં ખૂબ બધા વિડીયો ચાલુ થઈ ગયા. ચેલેન્જ મુખ્યત્વે શું હતી તો કે ભાઈ હું મોરબીમાંથી રાજીનામું આપી દઈશ ને 2 કરોડ રૂપિયા આપીશ તમને જો તમે ચૂંટાવ અથવા હરાવીને બતાવો. એ સંદર્ભની આખી આ વાત હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું ચેલેન્જ એક્સેપ્ટેડ, પણ એમ થોડું રાજીનામું આપી દેવાય અને એટલા જ માટે આ વાત એ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને. કોઈ નેતા કે ધારાસભ્ય રાજીનામું આપી દે અને ફરીથી ચૂંટણી થાય એમાં કોઈનો શું ફાયદો? 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની જ છે. બહુ જ લાંબો સમય છે નહીં, અડધો સમય વીતી ગયો છે, અડધા ઉપરનો. હવે છેલ્લા જે 2027 શરૂ થતાની સાથે જાન્યુઆરીથી જ બધા જ ઇલેક્શન મોડમાં આવી જવાના છે. એટલે એક 2026નું વર્ષ બાકી છે. એટલે આ 1.5 વર્ષમાં કોણ શું કરી લે છે એના પર બધાની નજર રહેવાની છે. કોઈ શું કરી લે છે તે મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારના પુલ તૂટે, વરસાદમાં રસ્તા ધોવાઈ જાય. એ ઘટનાની આજુબાજુના 2 દિવસ આપણે લોકો પ્રતિક્રિયા આપીએ છીએ. એ 2 દિવસ પછી નવી ઘટનાની પ્રતીક્ષા હોય છે. એરપ્લેનનું ક્રેશ થાય એના પછી 10 દિવસ સુધી ચર્ચામાં આવે. ઓપરેશન સિંદૂર એટલા સમય સુધી ચર્ચામાં રહે. આપણી પાસે એ વાતનો જવાબ ન હોય કે જે આતંકવાદીઓ આપણા ઘરમાં ઘૂસ્યા, જે આતંકવાદીઓ આપણા દેશની સીમાની અંદર આવ્યા, જે આતંકવાદીઓએ આપણી દેશની દીકરીઓ, બહેનો, એમની આંખોની આગળ ધર્મ પૂછીને એમના પતિને માર્યા. આપણે એ સિંદૂર માટે એક સિમ્બોલિક, સાંકેતિક શબ્દ આપણે આપ્યો ઓપરેશન સિંદૂર, પણ આતંકવાદીઓ આપણે હજી નથી પકડી શક્યા. એ ક્યાં ગાયબ થઈ ગયા? એ કેવી રીતે દેશની સીમાથી આટલો મોટો અટેક કર્યા પછી બચીને સરહદની પેલે પાર જઈ શક્યા? જો એમને દેશની અંદરથી મદદ મળી તો એ કોણ હતા મદદ કરવાવાળા? સવાલો નિરુત્તર રહી જાય છે. એ પ્રશ્નો નિરુત્તર એટલે રહી જાય છે કેમ કે એ પ્રશ્નો 10 દિવસ પછી થતા જ નથી. સત્તાને પણ ખબર છે કે બધા જ આમ સવારે જાગશે, બૂમો પાડશે અને પછી પાછા સૂઈ જશે, ટાઢા પડી જશે. અને એટલા જ માટે પુલની દુર્ઘટનામાં પણ બધાને ખાતરી છે કે આ 2 દિવસનો સવાલ છે. અધિકારીઓ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ભાઈ આ 2 દિવસમાં આપણું કોઈ કરપ્શન ચર્ચામાં નહીં આવે. બાકી આપણે ઠેબે લેવાઈ જઈશું. ચોરી તો આખી દુનિયામાં ચાલી રહી છે, આપણું નામ આવશે તો આપણે સીધા લાગી જઈશું. અને એટલે જ અધિકારીઓને ચિંતા એ નથી કે પુલ પરથી તો એમનો એ પરિવાર પસાર થાય છે. એ અધિકારીઓ ક્યારેય એવું નથી વિચારતા કે એ નેતા હોય કે અધિકારી, કોઈના માટે અલગ સુવિધાઓ નથી આ દેશમાં. એમણે જો મહીસાગર નદી પાર કરવી હશે અને વડોદરાથી, આણંદથી, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને કનેક્ટ કરવું હશે તો એ બ્રિજ પર તો એમણે જવું પડશે. તો એ બ્રિજ પરથી, એ રસ્તા પરથી, એ જ બધી જગ્યાઓ પર, એન્ટરટેનમેન્ટની એ જગ્યાઓ પર, મનોરંજનના એ સાધનો વાપરવા, આ દુનિયાની દરેક સુવિધાઓ માટે બધી જ સરખી છે. પસાર તો એ પણ થાય છે. ફાઇલ પર સહી કરતી વખતે એમને એ આદત નથી રહેતું કે એમનો પરિવાર પણ છે. જો કદાચ પરિવારને પણ ધ્યાનમાં રાખતા કે કેન્દ્રમાં રાખતા થઈ જાય અધિકારીઓ તો સ્થિતિ ખાસી બધી બદલાઈ શકે એમ છે. એ સ્થિતિ બદલાશે કે કેમ એ પણ ખબર નથી. પરિવારોના આક્રંદ અતિશય સામે આવી રહ્યા છે.
એટલી હદ સુધીની એમની પીડાઓ છે. એક માં છે, એક પરિવાર છે, 7 માણસોનો પરિવાર, ઇકો ગાડીમાં જઈ રહ્યા હતા, 6 માણસો મરી ગયા, એક સ્ત્રી જીવતી છે, એ જીવતી મરેલી છે. એ જીવતી મરેલી સ્ત્રી છે, એનું આક્રંદ, એનો શું જવાબ આપીશું આપણે? સવાલ એ છે, જે નવા કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા માણસો સાથે વાત કરી તો એમણે એ જ કહ્યું કે પુલ વચ્ચેથી તૂટ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે કાલે અતિશય પરાકાષ્ઠાથી પણ ખતરનાક કામ કર્યું એ હતું કે ભાઈ 23માંથી એક ગાળો તૂટ્યો ને આ પુલ તૂટ્યો. 23માંથી 23 તૂટે કે એક તૂટે, પુલ તૂટે, માણસો મરે ને આંકડો 16 પર પહોંચે, ત્યાં સુધી આપણે જો એક ગાળો ને બે ગાળો એ પ્રકારની ચર્ચાઓમાં જેણે પણ કન્ટેન્ટ લખ્યું, જેનો પણ આઈડિયા કે વિચાર હતો આવું લખવાનો, એણે ખૂબ મોટી કમ્યુનિકેશનની ભૂલ કરી છે. સંવાદના માણસો અથવા સમૂહ પ્રત્યાયનના માણસો આ પ્રકારની ભૂલો નથી કરતા. આફતના સમયે સરકારને ખરેખર જરૂર હતી એવા માણસોની કે જે એમની આપત્તિનું મેનેજમેન્ટ વ્યવસ્થાપન સારી રીતે કરી શકે. એની જગ્યાએ છબી ધૂમિલ કરવામાં જેણે પણ લખ્યું છે એણે વધારે છબી ધૂમિલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એના સિવાય કશું જ નથી. બીજું કે શરમ નામનો શબ્દ નેતાઓની ડિક્શનરીમાં બચ્યો નથી. ધર્મનો એટલી ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ડેપ્યુટી સીએમ અને ઉર્જા મંત્રી છે, જઈ રહ્યા હતા, એમને લોકોએ ફરિયાદ કરી કે 3 જ કલાક વીજળી આવે છે. એમણે જવાબ આપ્યો કે જય શ્રી રામ. સીએમ વડોદરામાં હતા અને વડોદરામાં પેલી 2 સ્ત્રીઓ છે પોતાના બાળક હરની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું એની ફરિયાદ કરવા માટે ઊભી થઈ તો મુખ્યમંત્રી અને નીચે કાર્યકર્તાઓએ નારા લગાવ્યા, ભારત માતા કી જય. ભારત માતા કી જય કે જય શ્રી રામ એ ચોરી બચાવવાના નારા નથી કે તમારી નિષ્ફળતા છુપાવવાના નારા નથી. આ નારાઓની આડ લેવાય છે, દરેક જગ્યાએ લેવાય છે. જે લોકોની, જે ધર્મના રક્ષકની જરૂર છે અથવા જે માણસો રખોપા કરી રહ્યા છે એમણે બોલવાની જરૂર છે, એ લોકો આવા સમયે પણ ચૂપ રહી જાય છે. જગદીશ ત્રિવેદીનો વિડીયો સામે આવ્યો છે. ખૂબ જાણીતા હાસ્ય કલાકાર છે, પદ્મ પુરસ્કારથી સન્માનિત છે. એમને સરકાર સાથે કોઈ જ વેરઝેર કે કશું જ લેવા દેવા નથી. એમને તો ખૂબ સારા સંબંધો છે, પણ તોય એમને ખબર છે કે બોલવું જરૂરી છે. અને જ્યાં સમજાય કે બોલવું જરૂરી છે ને ત્યાં જો તમે ચૂપ રહી જાઓ છો તો પછી એનાથી વધારે ખોટું તમે શું કરી રહ્યા છો? પોતાની જાતને પ્રામાણિક નથી રહી રહ્યા. અને એટલા જ માટે મોરબીમાં સામે આવેલા મોરાથી માંડીને એક માતાના આક્રંદથી માંડીને કલેક્ટર અનિલ ધામેલિયાની છેલ્લી પ્રતિક્રિયા કે જેમણે મૃત્યુ આંક વિશે પણ વાત કરી છે, જગદીશ ત્રિવેદીની વાત કે જેમાં એ આ પીડા આખી વ્યક્ત કરી રહ્યા છે. સાંભળીએ એમને. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસે આવેલો છું. અહીંયા અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી જ બીજો બ્રિજ જતો હોય, એના ઉપરથી ત્રીજો જતો હોય, એના ઉપરથી જ ચોથો જતો હોય. એટલે 7 માળના ઉપરા છાપરી બ્રિજ હોય, એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય. પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી કે બ્રિજ તો શું, એની એક કાંકરી પણ ખરીને પડી હોય નીચે. સાહેબ, એક બહુ જૂની અછાંદસ રચના યાદ આવે છે. એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડિક્લેરેશનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો, મેં નથી ખાધી. લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો, જે મેં નથી ખાધું. રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો, જે મેં નથી ખાધી. આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ જલ સમાધિ લઈ રહ્યો છું. पता ही नहीं चलता यारो, पुल गिर रहा है कि इंसानियत गिर रही है. गत रोज जो गंभीरा ब्रिज पर एक्सीडेंट हुआ था महिसागर रिवर पे, वहां पर रेस्क्यू ऑपरेशन चल रहा था. रेस्क्यू एंड रिकवरी की प्रोसेस कल मॉर्निंग से कंटिन्यूअस चल रही है. कल रात के 10 बजे तक हमारी पूरी टीम एनडीआरएफ, एसडीआरएफ, बीएमसी, फायर की टीम, यहाँ की लोकल टीम, लोकल प्रशासन, पुलिस की टीम और बाकी जो एक्सपर्ट एजेंसीज है उनके जरिए भी कोशिश की गई थी. कल रात को बाढ़ की वजह से पानी का लेवल यहाँ पर बढ़ गया था. उसके बाद 10 बजे रात को हमने ऑपरेशन होल्ड करना पड़ा. इसके बाद आज सुबह से हमने फिर से ऑपरेशन 7 बजे शुरू किया है. सुबह से हमारी पूरी टीम यहाँ पर तैनात है और एनडीआरएफ की और एसडीआरएफ की टीम पूरे एरिया का सर्च कर रहे हैं. यहाँ से आगे डाउनस्ट्रीम एरिया में 4 किलोमीटर एरिया का भी हम सर्च कर रहे हैं. आज मॉर्निंग में भी हमने 3 डेड बॉडीज रिकवर की है. तो अभी तक जो डेथ का टोल है अभी तक 15 हुआ है. इसके अलावा भी जो मिसिंग पर्सन है उसका लिस्ट भी हमारे पास है, जिसमें 3 मिसिंग पर्सन है. साथ ही साथ आपके जरिए मैं अपील भी करना चाहता हूं कि यहाँ पर कम्युनिटी एंगेजमेंट भी हमें पूरा सपोर्ट मिला है, हमें पूरा सहकार मिला है और जहां पर भी बताया उन्होंने काफी रेस्क्यू ऑपरेशन में काम किया है. हमारी पूरी टीम यहाँ पर एटलीस्ट 10 अलग अलग एजेंसीज है जो इस रेस्क्यू ऑपरेशन में लगी हुई है और कल सुबह से रात लेट नाइट तक उन्होंने कंटिन्यूअस काम किया है.
हमारे यहाँ पर जो सारी डिटेल्स मिली है उसमें 2 डिटेल्स मिसिंग है। उसमें एक व्हीकल छोटा सा है जो आइदर अल्टो या वैगनआर जितना व्हीकल है, उसके अलावा एक आइसर है। उसका वेयर अबाउट हमने सीसीटीवी फुटेज भी चेक किया है, सारी डिटेल्स भी चेक की है और यहाँ पर कंटिन्यूअस, क्योंकि वो कीचड़ के अंदर बिल्कुल धंस गया है, इसीलिए उसका थोड़ा सा निकलना डिफिकल्ट हो रहा है। अगर किसी को इन्फॉर्मेशन मिलती है तो हमको इन्फॉर्मेशन भी शेयर करें ताकि हम उसका रेस्क्यू ऑपरेशन आसानी से कर सके। तो जो भी लीड मिलती है, जो भी कोई अगर मिसिंग पर्सन की डिटेल है, हमारे कंट्रोल रूम में इन्फॉर्मेशन देंगे तो हम उसको रेस्क्यू ऑपरेशन बहुत हम आसानी से कर पाएंगे। कितनी सर और डेड बॉडीज होने की शक्यता है? अभी हमारे पास जो डिटेल्स है, अभी 3 डेड बॉडीज रिकवर हुई है। कल शाम को जो हमारे पास लिस्ट आई थी रिलेटिव्स, बाकी यहाँ पर मिसिंग पर्सन, उसकी डिटेल्स पुलिस के जरिए जो इन्फॉर्मेशन मिली थी उसका 6 का लिस्ट था। अभी 3 डेड बॉडीज मिली है, उसमें से 2 की आइडेंटिफिकेशन हो गई है। एक जस्ट आपके सामने ही यहाँ पर डेड बॉडी मिल रही है, उसको ले जाने की प्रोसेस चल रही है। तो जो 2 है वो लिस्ट के तहत ही है। तो हमारे पास अभी 4 मिसिंग पर्सन है और 1 डेड बॉडी रिकवर हुई है। मतलब 3 बाकी है अभी ज्यादातर 3 पॉसिबिलिटी है। इसके अलावा वैगनआर और आइसर की डिटेल्स हम चेक कर रहे हैं और उसकी डिटेल्स, इसमें कितने पर्सन थे उसकी डिटेल्स भी चेक कर रहे हैं। और कोशिश हमारी यही है कि इसमें ज्यादा से ज्यादा एफिशिएंट वे में, रेनफॉल भी अभी शुरू हो गई है, साथ ही साथ हमारी कोशिश यही है कि यहाँ पर कैसे वहां पर अप्रोच किया जाए। कीचड़ का वहां पर जो लेवल है ऑलमोस्ट 3 मीटर का है और उसके अंदर के पार्ट में ये है पूरी, तो उसको रिकवर करने की प्रोसेस कर रहे हैं। विंच मशीन हम मंगवाने की प्रोसेस कर रहे हैं, विंच मशीन भी यहाँ पर आ रहा है। स्पेशल ब्रिज भी आप देख सकते हैं कि वहां पर बनाया जा रहा है और स्पेशल ब्रिज हम ताकि उनके पास में पहुंच सके, तो स्पेशल ब्रिज के जरिए भी हम कोशिश करेंगे उनके पहुंच में पाए। डिफिकल्टी यही है कि यहाँ पर कीचड़ का काफी लेवल है और उसमें कोई भी मशीनरी काम नहीं कर रही है और यहाँ पर पूरी टीम लगी हुई है कि उसको कैसे निकाला जाए और पूरी टीम कोऑर्डिनेशन में काम कर रही है। सर और कितना टाइम लग सकता है अंदाजा? कितना टाइम लग सकता हम ऐसा मानते हैं कि हम अगले 4 या 5 घंटे में पूरी प्रोसेस, अगर जैसे रेन की वजह से हमें हॉल्ट ना करना पड़े तो हम 5-1 घंटे में ये कोशिश कर पाएंगे कि ये पूरी प्रोसेस और एटलीस्ट हम डेड बॉडीज रिकवर कर पाए और उसके बाद जो व्हीकल्स और बाकी वहां पर जो एसेट्स है उसको निकालने की कोशिश हम करेंगे। जैसे बेसिकली कल रात को भी बाढ़ आई थी, पानी का लेवल जैसे ही बाढ़ आती है पानी का लेवल यहाँ पर बढ़ जाता है। ऊपर के लेवल पर हमारी क्रेन भी काम कर रही है, नीचे के लेवल पर हमारी टीम भी काम कर रही है, लेकिन जैसे यहाँ की टोपोग्राफी है वो डिफिकल्ट टोपोग्राफी है और यहाँ पर जैसे कल जरूरत पड़ी थी, हमने 2 छोटे से ब्रिज बनाए थे जिस पर व्हीकल प्लेटफॉर्म बनाए थे जिस पर व्हीकल माउंट हो सके, तो वो उसके जरिए भी हम कंटिन्यूअस कोशिश कर रहे हैं। जेटको की टीम भी यहाँ पर आ गई है। जेटको की टीम कल दोपहर के बाद कंटिन्यूअस कोशिश कर रही है, उनके हैवी ड्यूटी केबल से वो खींचने की कोशिश कर रही है। एक ट्रक, 3 व्हीकल्स, कुछ एक स्लैब के पोर्शन हमने बाहर निकाले हैं, तो कंटिन्यूअस प्रोसेस यही है और इसमें जैसे जैसे जरूरत पड़ती है उसके हिसाब से हम एडवांस कर रहे हैं, लेकिन बस यही कि यहाँ का जो टोपोग्राफी है वो बहुत डिफिकल्ट है। तो सर ये जो ट्रक जो लटक रहा है सर, उसको किस तरीके से कोई प्लानिंग है सर? वो बेसिकली ट्रक एम्प्टी है, उसमें टैंकर है, वो बेसिकली टैंकर एम्प्टी है और उसमें अभी प्रॉब्लम ये है कि अगर टैंकर को कोई वहां पर मूवमेंट शुरू करेंगे तो उससे नीचे गिर सकने के चांसेस है। अगर नीचे वो करेंगे तो उसमें एटलीस्ट 3-4 घंटे लग जाएंगे, तो इसकी वजह से हमने एज इट इज रखा है, उसको स्टेबिलाईज करने की प्रोसेस वहां पर आनंद की साइड से हो रही है, लेकिन मीनवाइल यहाँ का रेस्क्यू ऑपरेशन ज्यादा डिले ना हो उसकी वजह से हमने ये रखा है। एक बार हमारा रेस्क्यू ऑपरेशन, क्योंकि उसके बिल्कुल नीचे ऑपरेशन चल रहा है, जैसे ही हम ये रेस्क्यू ऑपरेशन को कंक्लूड कर पाएंगे उसके बाद उसको स्टेबिलाईज या उसको रिमूव करने की प्रोसेस भी शुरू कर पाएंगे। ઓકે થેન્ક યુ સર। પાછળ ડેકીમાં તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલો ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડાઈ જતે નીચું થયું અને પાછળનું અધ્ધર થયું, તે હું નીચે અધ્ધર થઈને એરેનું નીકળી. હા, જાતે જ નીકળી. ત્યારે કોઈ નતું. પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા, તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આયા બધા. મારો ઘરવાળો મેં હતો, મારા 2 વર્ષનો છોકરો છે, 6 વર્ષની છોકરી છે, મારા સંબંધી મારા ઘરવાળા ના જીજાજી તાઈન છે. એ બધાનું શું થશે? મારે શું જવાબ આપવો સાહેબ? 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે, એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી આવ્યો, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો
નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી, કામ તો કંઈ કર્યા નથી. પેટમાં તેલ નથી રેડાતું, મેં સાચી વાત કરી છે. તારે તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ 2 આપણે રાજીનામું દઈ દઈએ. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BSO. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ? કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો તમે. 1 સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કંઈ ગોપાલભાઈ કે એવો કંઈ હાવ છે આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયારી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.